દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ભાણવર પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસની મોટી રેડ। ડીવાયએસપી વિસ્મય માનસેતા અને એલસીબી પીઆઈ બીજે સરવૈયા સહિત ભાણવર પોલીસ મથકના પીઆઈ સીએલ દેસાઈ સહિત પોલીસ સ્ટાફ સાથે બરડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। ભાણવરના બરડા ડુંગરના ધ્રામણી નેસ વિસ્તારમાં પોલીસે દેશી દારૂ બનાવવાની મસમોટી 2 ભઠ્ઠી ઝડપી પાડી છે। એક ભઠ્ઠી પરથી 1800 લીટર અને બીજી પરથી 3000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો। અંદાજે રૂપિયા 1,20,000 કિંમતનો 4800 લીટર આથો પોલીસે ઝડપી પાડ્યો છે। અને રેડ દરમિયાન ભઠ્ઠી સંચાલક ભાયા વાઘા રબારી અને સુકા પર્વત મોરી નામના બંને ઇસમો જંગલમાં નાસી છૂટ્યા હતા। પોલીસે દ્વારા દારૂ બનાવવાના આથાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। પોલીસે બંને બુટલેગરોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂ પર પોલીસની મોટી કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર ખુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।